સુરત જિલ્લામાં વહેલી સવારે હૃદયદ્વારક ઘટના બની હતી। માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર આ ઘટના બની છે। યુવકે યુવતીને ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું અને યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। યુવતીને પીએમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું છે। ગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની દુર્ઘટના। યુવકે યુવતીને ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું। યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। યુવતીને પીએમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું। યુવતીના મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। યુવક નર્મદા જિલ્લાના ગુરુડેશ્વરનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગત મળી છે। યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। યુવતીનું નામ તેજસ્વીની એન ચૌધરી, ઉંમર 20 વર્ષ, વાંકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી હોવાની માહિતી સામે આવી છે। આજ સવારે 9 વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે। એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે। બંને એકબીજાના પરિચિત હતા, સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા। છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે। ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી। તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, માંગરોળ।